આવતીકાલ 19 માર્ચથી નર્મદાની પંચકોશી પરિક્રમા શરૂ થવાની છે, જેનો પ્રારંભ કરવા માટે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવવાના છે અને હર્ષ સંઘવી રાજપીપળા ખાતે પણ એક જૈન મંદિરનું ઉદ્ઘાટન કરવા આવવાના છે તેવી પણ વાત હાલ જાણવા મળી રહી છે। ત્યારે દર વર્ષે જે પંચકોશી પરિક્રમા માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે એને લઈને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રની કયા પ્રકારની તૈયારીઓ છે અને જે હંગામી 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે એની શું સ્થિતિ છે અને જે પ્રવાસીઓ માટેની જે વ્યવસ્થાનો તંત્ર દાવો કરે છે એની હાલ શું સ્થિતિ છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદાની જે ઉત્તર કોશીય પરિક્રમા જે થવાની છે, કારણ કે આ જગ્યાએ જે નર્મદા નદી છે ઉત્તર દિશા તરફ વહે છે, જેના કારણે એનું ધાર્મિક મહત્વ વધી જાય છે અને એને આ પરિક્રમા જે મોટી પરિક્રમા છે એ 3500 કિલોમીટરની હોય છે અને આ પરિક્રમા જે છે તે 17 કિલોમીટરની છે અને બંનેનું સરખું જે ધાર્મિક મહત્વ છે તે કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પરિક્રમાનું જે વાત છે લોકોમાં પ્રસરી છે અને જોઈને લોકો મોટી સંખ્યામાં દર વર્ષે આવી રહ્યા છે। ગયા વર્ષની વાત કરીએ તો 9 થી 10 લાખ જેટલા પ્રવાસીઓ ગયા વર્ષે પણ આવ્યા હતા અને કેટલાક તબક્કે અવ્યવસ્થા અને અંધાધૂંધી પણ સર્જાઈ હતી। ખાસ કરીને જે પરિક્રમાનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, રામપુરાનું જે ઘાટ છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને પછી એ નર્મદા નદી જે સેરાવ ખાતેથી સામે તિલકવાડા ઘાટ તરફ જાય છે અને ત્યાંથી ફરીને પાછા રેંગણ ઘાટથી ફરી નર્મદાની જે નદી છે ક્રોસ કરીને નાવડીમાં બેસીને અહીંયા જે રામપુરા ઘાટ ખાતે એનું એન્ડિંગ પોઈન્ટ પણ છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ છે। ત્યારે એક તબક્કે જે સેરાવ ઘાટથી તિલકવાડા જવા માટે જે નદીના અંદર જે હંગામી બ્રિજ બનાવવામાં આવ્યું છે, તંત્રનું કહેવું છે કે 2 કરોડ 14 લાખ રૂપિયાના ખર્ચે એ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ અમે ત્યાં જઈને જોયું તો 100 જેટલા ભૂંગળા પાથરેલા હતા અને એની ઉપર માટી પાથરીને એની ઉપર પ્લાસ્ટિકની કોથળીઓમાં રેતી ભરીને એને પાથરી દેવામાં આવી છે અને એની આસપાસ એક માઇનર બહુ મજબૂત ના કહેવાય પ્રકારની જાળી મારવામાં આવેલી છે। તો એવું કહી શકાય કે તંત્ર એવું કહે છે કે આ વર્ષે 10 થી 15 લાખ પ્રવાસીઓ આવવાના છે, પરિક્રમા કરવા માટે આવવાના છે। ત્યારે આ બ્રિજ પરથી જે કોઈ પસાર થશે ત્યારે આ બ્રિજની ગુણવત્તા અને ખાસ કરીને પ્રવાસીઓની સલામતી આમાં પ્રાયોરિટી પર હોવી જોઈએ, પરંતુ અમને જે જોવાથી લાગે છે કે જે પ્રકારે તંત્ર દાવો કરે છે એટલી મજબૂતી આ બ્રિજમાં દેખાતી નથી। થોડા વર્ષો પહેલાં લોકફાળાથી 25 લાખ રૂપિયામાં આ જ પ્રકારનું બ્રિજ બનાવવામાં આવ્યું હતું અને તંત્ર હવે કરોડો રૂપિયાનો ખર્ચ બતાવી રહ્યો છે। તો એવું લાગે છે કે જે સરકારી અધિકારીઓ છે એમને કોઈ રસ નથી કે સરકારના પૈસા બચાવે, પબ્લિકના ટેક્સના પૈસા બચાવે અને જે એજન્સીઓ સાથે તેમની સાંઠગાંઠ હોવાના પણ કેટલાક જૂના જે કોન્ટ્રાક્ટરો છે તે આક્ષેપો કરી ચૂક્યા છે કે તંત્રના જે કેટલાક અધિકારીઓ છે તે કેટલાક ખાસ તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની વાલા દગલાની નીતિ અપનાવી રહ્યા છે। એ વાત છોડ દઈએ અને બીજી વાત કરીએ તો કે જે નદીમાંથી જે નાવડીની જે બોટિંગની જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેનું ભાડું પણ હવે સરકારે તંત્રએ 30 રૂપિયાથી કંઈ 50 રૂપિયા કરી દીધું છે અને એની સામે હિન્દુ સંગઠનોએ રોષ પણ બતાવ્યો હતો। કલેક્ટર નર્મદાને આવેદનપત્ર પણ આપ્યું હતું અને માંગ કરી હતી કે 20 રૂપિયા જ ભાડું રાખવામાં આવે અને ગયા વર્ષે જે લોકો નાવડીનું સંચાલન કરતા હતા એમનું કહેવું છે કે જો આ ટેન્ડર અમને આપે તો અમે પ્રવાસીઓને 20 રૂપિયામાં આ બોટમાં બેસાડીને તેમને બીજા છેડે ઉતારવાની જે સેવા છે તે આપી શકીએ છીએ અને તેમ છતાં તેમને નફો થાય એમ છે। એમનું કહેવાનો મતલબ એવું છે કે આ ધર્મની વાત છે, ધાર્મિકતાની વાત છે, એમાં નફાનું ધોરણ ન હોવું જોઈએ। હાલમાં જે ટેન્ડર આપવામાં આવ્યું છે અને 50 રૂપિયા જે ભાવ રાખવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર ધંધાકીય હેતુ દેખાય છે તેવું જૂના કોન્ટ્રાક્ટરોનું કહેવું છે। હવે વાત કરીએ તો જે વ્યવસ્થાઓની વાત કરીએ તો ગઈકાલે અમે જ્યાં સ્થળ પર ગયા તો અમને કોઈ વ્યવસ્થા જેવું કશું દેખાયું નથી। વ્યવસ્થા જેટલું કંઈ દેખાયું હોય તો કેટલાક બહેનો છે તે ત્યાં કચરો સાફ કરી રહ્યા હતા, રસ્તાની આજુબાજુ એ કામગીરી ચાલી રહી હતી। એક તરફ ટેન્ટ બાંધવામાં આવી રહ્યા હતા, બીજી તરફ જે લોકો માટે જમવાની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે તે માટેનો મંડપ બાંધવામાં આવી રહ્યું હતું। બ્રિજની જે વાત કરીએ, હંગામી પુલની વાત કરીએ તો એનું પણ હજુ કામ ચાલી રહ્યું છે। તમે કેમેરામાં તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હાલમાં પણ તેની કામગીરી ચાલુ છે। 200 જેટલા લોકો માટે જે આરામ માટે જે ડોમ બનાવવાની વાત છે કે ત્યાં જે પરિક્રમા કરવાવાળા લોકો આવશે તેમના માટે આરામની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તે પણ હજુ અંડર કન્સ્ટ્રક્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી। એની સાથે સાથે જે પરિક્રમાના રૂટની વાત કરીએ તો રામપરાથી જે પરિક્રમા સ્ટાર્ટિંગ થાય છે અને પછી સેરાવ ઘાટ તરફ જાય છે ત્યાં એક તબક્કે એવો છે કે કાચો રસ્તો છે અને મને એવું લાગે છે કે રાતના સમયે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ એ રસ્તા પર ચાલશે તો ત્યાં ઘણા બધા પથરા છે, કાચો રસ્તો છે, ઢાળ પઢાળિયું રસ્તો છે તો પડી જવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તો એ રસ્તો પણ તંત્રએ સુધારવા જેવો છે। સામેની વાત તો આપણે ગયા નથી તિલકવાડા તરફ એટલે એ નહીં કહી શકતા, પણ જે નર્મદા જિલ્લા તરફનો જે ભાગ છે એની વાત કરીએ તો હાલમાં નાની નાની જે
લાઇટો લગાવવાની વાત છે તે કરી રહ્યા છે, ફ્લડ નથી લગાવ્યા ફ્લડની વાત છે તો એ પણ ખોટી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રીતની જે પતરી આવે છે 50-50 રૂપિયાની, તે થાંભલા ઉપર તત્તણ જેવા મારવામાં આવ્યા છે. એ પણ કામગીરી અમે જોઈ છે. અને રસ્તો જે ત્યાં સાફ સફાઈનો પણ અભાવ છે. અને હાલમાં જે જમવાની વ્યવસ્થાની છે, જે લોકો તરફથી હશે અથવા સરકાર તરફથી હશે, એ પણ હજુ બનાવી રહ્યા છે. એટલે કદાચ એવું કહીએ કે ભાઈ આ પરિક્રમા શરૂ થવાના કદાચ 24 કલાક સુધીની વાત કરીએ તો હજુ પણ વ્યવસ્થાઓ અધૂરી છે. અને તંત્રનો જે દાવો છે તો એમાં થોડુંક આશ્ચર્ય થાય એવું છે કે હજુ ઘણી બધી સુવિધાઓ જે રનિંગ કરવાની છે તે બાકી છે. તમે જોઈ શકો છો કે આ સમયે જે પેલા બાટલા વાપરવામાં આવે છે આગ ઓલવવા માટે, એ પણ ઢગલો વાળેલા છે. અને અહીંયા એની પણ સ્થિતિ આ રીતની દેખાઈ રહી છે. એ પણ ચાલુ હાલતમાં હોય તેવું દેખાતું નથી. પાર્કિંગ માટે આસપાસના ખેતરો છે તે દર વર્ષની જેમ રાખવામાં આવ્યા છે. તો હાલ તમને આ પરિક્રમાનું એક ઓવરઓલ અમે ચિત્ર તમને આપી દીધું છે કે આ પરિક્રમા જ્યારે શરૂ થવાની છે એમાં ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા લોકો, સરકારના અને સ્વયંસેવકોની જરૂર પડશે. અને આ પરિક્રમા 1 મહિના સુધી ચાલવાની છે તો ઘણી બધી આમાં વ્યવસ્થાઓની સુધારની જરૂર છે. તો આગળ જેમ જેમ આ પરિક્રમા થશે તેનું અમે અપડેટ તમને આપતા રહીશું. અને આગળના વધુ ન્યૂઝ અને અપડેટ માટે અમારી નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.